તો ફ્રેન્ડ, સરગવાને જોઈ અને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે સરગવામાંથી કંઈક રેસીપી બનવાની છે અને એટલી હેલ્ધી આ રેસીપી બનવાની છે. તો તમે સરગવાના પાનનો પાવડર બનાવ્યો હશે, સરગવાનો પાવડર બનાવ્યો હશે અને સરગવાની ઘણી બધી એવી રેસીપી બનાવી હશે, પણ ખૂબ જ ઉપયોગી એવી આજે આપણે વધુ એક રેસીપી બનાવવાના છીએ. સ્વાદમાં તો એટલી સરસ કે વારંવાર તમે આ રીતે સરગવાની રેસીપી બનાવવાના છો. અને મારા હાથમાં જે સીંગ છે એ તમે જોઈ શકો છો કે કેટલી કૂણી છે. હાથમાં લેતા જ એ સીંગ વળી જાય છે અને આ રીતના લબ્બર જેવી તમને દેખાતી હશે. અને આ રીતની જ સીંગ આપણે સિલેક્ટ કરવાની છે. જ્યારે બીજી સીંગ તમે જોઈ શકો છો, જો આ રીતે હું બેન્ડ કરું ને તો એ નથી વળતી, એટલે કે એ થોડી કડક છે. તો આપણે એવી કડક સીંગ નથી લેવાની. અહીંયા હું તમને બે સીંગમાં ફરક બતાવી દઉં કે જો આ જે બીજી સીંગ છે એ થોડી કડક છે અને જ્યારે એકદમ પતલી અને જે કહેવાય ને કે ચોળી જેવી અથવા તો ગુવાર જેવી એકદમ પતલી સીંગ હોય એવી અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે. અને એ જો તમારા હાથમાં લેશો ને તો એકદમ વળી જશે. જ્યારે કડક સીંગ હશે ને એ નહીં વળે, એ એની નિશાની છે. અને આ રેસીપીમાં આ જ સરગવાનો ઉપયોગ થાય છે. એટલે કે જેના ઘરે સરગવાનું ઝાડ હોય ને એને તો બહુ આસાનીથી મળી જશે, પણ જેના ઘરે સરગવો નથી એને થોડીક આ રેસીપી બનાવવામાં તકલીફ પડી શકે, અથવા તો કોઈ બીજાના ઘરેથી આવી રીતનો સરગવો લાવવો પડે, કેમ કે આ સરગવો છે એ બજારમાં ક્યાંય વેચાતો મળતો નથી. જેના ઘરે સરગવાનું ઝાડ હશે એ જ આ રેસીપીનો આનંદ લઈ શકશે. તો અહીંયા આપણે એવી રીતની એકદમ જે કૂણી સીંગ છે એ લઈ લીધી છે. અને મારે પણ આજે એવું જ થયું છે કે જે સરગવો છે એ અહીંયા મને 2 થી 3 સીંગ જ મળી છે. અમારા ઘરમાં આ રેસીપી બધાને એટલી પસંદ છે ને કે જ્યારે પણ કૂણી સીંગ મળે ને એટલે આ રીતની રેસીપી બની જાય છે. જો તમારા ઘરે સરગવો હોય અને ઝાઝી સીંગ હોય તો તમે એકસાથે પણ બનાવી શકો છો, પણ જેમ બને એમ તાજું તાજું બનાવશો તો તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. તો અહીંયા આપણે આ રીતની એકદમ કૂણી સીંગ, એટલે કે ચોળી જેટલી કૂણી સીંગ હોય ને એવી લઈ લેવાની છે, અથવા તો ગુવાર જેટલી પતલી હશે તો પણ ચાલશે. પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે સરગવો છે એ એકદમ કૂણો હોવો જોઈએ. જેટલો કૂણો સરગવો હશે ને એટલી તમને ખાવામાં મજા આવશે. અને આ રીતે તમે કાચો સરગવો ખાઈ પણ શકશો. જ્યારે આપણે બીજી કોઈ પણ રેસીપી બનાવીએ છીએ, જેમ કે સરગવાનું શાક છે, સૂપ છે, અથવા તો એના પાનનો પાવડર છે કે સરગવાનો પાવડર છે, તો એ એટલો ગણ નથી કરતો જેટલું તમે આ સરગવાનું અથાણું બનાવીને ખાવ છો. હા મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ સરગવાનું અથાણું. શું તમે આજ પહેલાં ક્યારેય આ ચાખ્યું છે? જો ચાખ્યું હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો, અથવા તો રેસીપી ગમે તો પણ કોમેન્ટ કરજો. તો તમારી સાથે હું આવી અવનવી રેસીપી શેર કરતી રહીશ. તો એકદમ મસાલેદાર, એકદમ ચટાકેદાર એવું આજે આપણે સરગવાનું અથાણું બનાવવાના છીએ. જો તમે એકવાર આ અથાણું ચાખ્યું ને તો તમે વારંવાર સરગવાનું અથાણું બનાવવાના છો. અને આ બાને તમે તમારા ઘરમાં બધાને સરગવો ખવડાવી પણ શકો છો. તો અહીંયા આપણે હળદર અને મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે આપણે આ અથાણામાં એને રેસ્ટ આપવાનો છે. અને એટલે હળદર અને મીઠું છે એકદમ સરસ રીતે ચડી જવું જોઈએ. તો અહીંયા હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને ખાસ તો તમારે જે સરગવો છે એનું સિલેક્શન છે એ સારી રીતે કરવાનું છે. જેટલો સરગવો સરસ અને કૂણો હશે એટલું જ અથાણું તમારું ટેસ્ટી બનશે. સરગવાના ફાયદા તમે બધા જાણો જ છો કે સરગવામાં કેટલું કેલ્શિયમ હોય છે, અને જેને ઘૂંટણનો દુખાવો હોય છે, પગનો દુખાવો હોય છે, એના માટે પણ આ રામબાણ ઈલાજ છે. અને ઘણા લોકો તો સ્વાદ માટે પણ આ સરગવો પાવડર બનાવી અને રાખતા હોય છે, જેમ કે દાળમાં, શાકમાં નાખતા હોય છે. અને હેલ્થમાં પણ એ બહુ જ બેસ્ટ છે. તો એ બાને થોડો સરગવો પણ ખવાય. પણ જો તમે આ રીતે એકદમ તાજો જ્યારે સરગવો આવતો હોય ને એકદમ કૂણો હોય ને ત્યારે તમે આ રીતે અથાણું બનાવીને પણ ખાઈ શકો છો. અને ખાવામાં એટલું ટેસ્ટી કે તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાના છો. તો આ રીતનો હવે આપણે રાઈનો બોળો લીધો છે, એટલે કે રાઈના કુરિયા લીધા છે, અને એને આપણે અહીંયા ખાંડી લેવાનું છે. ખાંડી અને આ રીતે હવે એમાં આપણે એડ કરી દઈશું. અને રાઈના કુરિયા છે એ આપણે અધકચરા ખાંડવાના છે, એકદમ એનો પાવડર નથી કરી નાખવાનો. જો તમે સાવ પાવડર કરી નાખશો ને તો અથાણું છે એ થોડું ખાવામાં નહાયું, એટલે કે કડશું લાગશે. એવું ના થાય એના માટે અહીંયા આપણે અધકચરું જ એને ખાંડવાનું છે. અને આ રીતે હવે મિક્સ કરી લેવાનું છે. એનો કલર તમે જોઈ શકો છો કે એકદમ લીલો છે. અને જેમ જેમ અથાણું બનશે ને એમ એનો કલર પણ બદલાતો જશે.
તો અથાણું અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે જેટલી ખટાશ ભાવતી હોય ને એ રીતે અહીંયા તમારે લીંબુ નાખવાનું છે. તો અહીંયા હું 1 થી 1.5 લીંબુ નાખું છું, કેમ કે અમારા ઘરમાં બધાને એકદમ ખાટું અને ટેસ્ટી અથાણું ભાવે છે. એટલે મીઠું આપણે થોડું ચડિયાતું રાખ્યું હોય અને સામે લીંબુ પણ ચડિયાતું રાખીએ એટલે એકદમ ચટાકેદાર અથાણું મસ્ત બની અને રેડી થાય અને રસો પણ સારો એવો થાય. તો હવે આ રીતે બધું અથાણું મિક્સ કરી દઈએ. મેં તમને આગળ જણાવ્યું એ રીતે કે અહીંયા જેમ જેમ સિંગ અમારે ત્યાં આવે છે કૂણી એમ અથાણું બનાવીએ છીએ. તો આ રીતે અથાણું બનાવ્યું છે. જો તમારે ઝાઝું બનાવવું હોય તો આ જ રીતે તમે ઝાઝી સિંગ લઈ અને બનાવી શકો છો અને આને તમે 4 થી 5 મહિના માટે ખાઈ શકો છો. ફ્રીજમાં રાખશો એટલે આ અથાણાને કંઈ જ નથી થવાનું. પણ જનરલી અમારા ઘરમાં 1 થી 2 દિવસમાં જ આ અથાણું ખવાઈ જાય છે. એટલે કે એકદમ તાજે તાજું બને છે અને તાજે તાજું જ ખવાઈ જાય છે. અને સરગવો પણ અમારે ઘરે જ છે એટલે આ રીતે અથાણું ખાવાનું આગ્રહ રાખીએ છીએ. પણ જો તમારી પાસે આ રીતે સરગવો અવેલેબલ ના હોય તો તમે એકસાથે પણ લાવી અને અથાણું બનાવી શકો છો. અને આપણા ઘણા ટિપ્સ અને વિડીયો પણ હેલ્ધી એવા મૂકીએ છીએ જે લોકો તમે જોવો છો. એનાથી જ મને આવી નવી પ્રેરણા મળે છે અને આવી રેસીપી હું મૂકી શકું છું. અને સાઈડમાં તમે જોયો કે આપણે ગ્રીન કલર હતો, હવે અહીંયા એકદમ સરસ બદલાઈ ગયો છે. એટલે કે આપણું અથાણું એકદમ બની અને રેડી છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે બદલાઈ ગયો છે. અને હળદર અને મીઠું એકદમ સરસ રીતે સરગવામાં ચડી ગયું છે. અને તમે આમાં ઈચ્છો તો નાની નાની મરચાંની કટકી કરીને પણ નાખી શકો છો. તો મરચાં સરગવાનું અથાણું બની જશે. પણ અમારા ઘરમાં આ રીતે સરગવાનું અથાણું જ બધાને બહુ ભાવે છે એટલે મેં અહીંયા ખાલી સરગવો નાખ્યો છે. જો તમારે બંને મિક્સ કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. તો એકદમ યુનિક અને યુટ્યુબમાં તમે ક્યાંય પણ આ રેસીપી નહીં જોઈ હોય, કેમ કે આ રેસીપી છે એ સ્પેશિયલી અમારા ઘરે જ બને છે અને વર્ષોથી બનતી આવે છે. તો મને એમ થયું કે આજે હું આ રેસીપી બનાવું છું તો તમારા બધા સાથે શેર કરું. અને સરગવાના પાનનો પાવડર અને સરગવાની સિંગનો પાવડર કરતાં તમે આ રીતે તાજું ખાશો તમારા શરીર માટે વધારે ઉપયોગી રહેશે. મળીશું નવા વિડીયો સાથે. આવજો.